આખિયા વાકળિયા તુજ વાળમાં તેલ સુગંધે નાખિયા વાકડિયા તુજ વાળમાં જમના જળમાં કેસર ઘોળી શાન કરાવું શામળા कुमकुम के रू तिलक सजाओ त्रिकम तारा भाल मां कुमकुम के रू तिलक सजाओ त्रिकम तारा भाल मां कुमकुम के रू तिलक सजाओ त्रिकम तारा भाल मां अलबेली आँखों मां आंजू अंजन मारा वाल अलबेली आँखों मां अंजन मारा वाल ओ जमुना जल मां केसर घोड़ी स्नान कराओ श्यामला ओ हंसती जाऊ बाते खाते नाचे उठू ताल मां हंसती जाऊ बाते बाते नाचे उठू ताल मां हंसती जाऊं बाते बाते नाचे उठू नजर न लागे श्याम सुंदर ने टपको करी दब गाल मां नजर न लागे श्याम सुंदर ने टपको करी दब गाल ओ पग मां झांझर छुम छुम वागे कर्मा कंकण वाल मां कंठ माला कान मा कुंडल चोर चितड़ू चाल कंठ माला कान मा कुंडल चोर चितड़ू चाल जमुना जल मां केसर घोड़ी स्नान कराओ श्यामला जमुना जल स्नान कराओ श्यामला ओ स्नान कराओ श्यामला नमो भगवते वासुदेवाय
ભૂતગણાદિસેવિતम् કપિથજમ્બો ફલચારુભક્ષણम् ઉમાસુતम् શોકવિનાશકારકम् નમામિ વિઘ્નેશ્વર પાદપંકજम् રમણીય જટાકલાપમ ગૌરી નિરંતર વિભૂષિતવામભાગम् નારાયણ પ્રિયમનંગમદાપહારम् વારાણસી પુરપતિ ભજ વિશ્વનાથમ વ્રજે વસંતમ નવનીત ચૌરમ ચતુકુલજોરમ અનેક જન્મમાં અર્ચિત પાપચૌરમ ચૌરાગ્રગણ
पुण्यम पुरुषं नमामि। नमः श्री द्वारकेशाय परमानंद परिवार समेताय शंखोद्धार विराजिने व्यासं वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजम् वन्दे शुकतातम् तपोनिधि शुकतातम् तपोनिधि श्री भागवत भगवान की जय। 2 મિનિટ માટે રામનો આશ્રય। राम नाम देता है सबको आराम, सबको आराम। प्रेम मुदित मन से कहो राम राम राम। રામ નામ દેતા હે સબકો આરામ, સબકો આરામ। प्रेम मुदित मन से कहो राम राम राम। जय श्री राम, जय श्री राम। हरि बोल। લોકો રાત્રે ડાયરા કરો ને સવારમાં કથામાં આવો ને થાક ન લાગે ત્યારે એવું લાગે કે આમાં પીઠળનું પીઠ બળ લાગે છે, બાકી તો થાક લાગવો જોઈએ। इसलिए ताली के साथ श्री राधे।
कटे दुख मिटे लेत राम नाम। पाप कटे दुख मिटे लेत राम नाम। पाप कटे दुख मिटे लेत राम नाम। पाप कटे दुख मिटे लेत राम नाम। निराधार को आधार एक राम नाम। निराधार को आधार एक राम नाम। राम नाम देता है सबको आराम, सबको आराम। प्रेम मुदित मन से कहो राम राम राम। राम नाम देता है सबको आराम, सबको आराम। प्रेम मुदित मन से कहो राम राम राम। જેને ન રાખવી હોય પોતાની વાણી કાલી, તે વગાડે તાલી। श्री राधे। परम गोप्य परम इष्ट मंत्र राम नाम। 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 काशी मरत मुक्त करत एक राम नाम। काशी मरत मुक्त करत एक राम नाम। राम नाम देता है सबको आराम, सबको आराम। प्रेम मुदित मन से कहो राम राम राम। राम नाम देता है सबको आराम, सबको आराम। प्रेम मुदित मन से कहो राम राम राम। જય પીઠાર, જય પીઠાર, જય પીઠાર। રામનું નામ એવું છે, કદાચ ઝેરની સાથે મળે ને, વિષ સાથે પણ રામ મળી જાય તો વિષ રામ થઈ જાય, એવા નામ સાથે। રાધે। भव समुद्र सुखद नाव दिव्य राम नाम। 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 शंभु हृदय सदा जपत एक राम नाम। शंभु हृदय सदा जपत एक राम नाम। राम नाम देता है सबको आराम, सबको आराम। प्रेम मुदित मन से कहो राम राम राम। राम नाम देता है सबको आराम, सबको आराम। प्रेम
मुदित मन से कहो राम राम राम। કદાચ અત્યારે તો જગ્યા છે, બપોરે મહારાષ્ટ્રમાં જગ્યા ન હોય, નેટ પ્રેક્ટિસ અત્યારે થઈ જાય. શ્રી રાધે मन થી બોલો રામ રામ રામ. રામ નામ દે છે બધાને આરામ, બધાને આરામ. પ્રેમ મુદિત મનથી બોલો રામ રામ રામ. 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 શ્રી રામ રામ રઘુનંદન રામ બોલો રામ રામ રામ. શ્રી રામ રામ બોલો રામ રામ રામ. ભરતાગ્રજ રામ શ્રી રામ રામ રણકર કટ રામ રામ શ્રી રામ રામ શરણ ભવ રામ રામ. પ્રેમ મુદિત મનથી બોલો રામ 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 રામ શ્રી દ્વારિકા દ્વારિકાધીશ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી હનુમાનજી મહારાજ મહારાજ કી જય. શ્રી સોમનાથ મહાદેવ કી જય. શ્રી આદ્ય શક્તિ અંબે માત કી જય. શ્રી પીઠળ માત કી જય. ઉમાકાંત સ્વર સ્વર વિધેયન નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. હરિ ઓમ. નંદનંદન યદુનંદન આનંદ કંદ મુકુંદ લાડલીલાલ શ્રી કૃષ્ણ પરમાત્માના વાણી સ્વરૂપ ભાગવતજીને વંદન. બ્રહ્મવેતા બ્રાહ્મણો, મા શારદાના ઉપાસકો સારસ્વતો તથા કથા મંડપમાં તેમજ ચેનલના માધ્યમથી લાઈવ નિહાળી રહેલા તમામ શ્રોતાઓના હૃદયમાં પ્રતિષ્ઠિત એ આદિ નારાયણને મારા નમસ્કાર સાથે જય શ્રી કૃષ્ણ. आज मेरे श्याम की शादी है. આજે સાંજના સમયે વિવાહ પર્યંત પહોંચવાનું છે, પણ બસ કાલે આટલો બધો વિસ્તાર થઈ ગયો કે મારે 2-3 કથાઓ છોડી દેવી પડી. સીધા ગોવર્ધન સુધી પહોંચી ગયા, પણ વચ્ચેની કથા મારે છોડવી નથી. કારણ કે અહીંયા જે કથા આપણે સંભળાવીએ છીએ એ ખાલી તમને લોકોને કે લાઈવ જે જોઈ એને નહીં, અહીં બાજુમાં જ વાછરા દાદા છે, બાજુમાં માં ગૌ છે, એને પણ આપણે કથા સંભળાવીએ છીએ. એટલે એમાંથી કાંઈ બાકી ન રહી જાય, બધાને તલ સ્પર્શ તો કરવો જ છે. ને આપણે પહોંચ્યા હતા ને ત્યાંથી સીધો ઠેકડો લગાવ્યો. ગાયો ચરાવવા માટે ભગવાન ગયા.
ને કાલે ગાયો ઉપર બોલતો તો એમાં જ સમય ઘણો બધો જતો રહ્યો. એટલે સીધા ગોવર્ધન ઉપર પહોંચવું પડ્યું. કાલી નાગ ને બધું બાકી રહી ગયું. પણ ગાયો અને ગૌશાળા વિશે ને પ્રાય આપના ગામમાં ગૌશાળાનું સુંદર કામ છે. પણ મેં કાલે જે પ્રાથમિક શાળાની કવિતા વિશે વાત કરી, અમારા ભૂદેવ કે એ બાકી રહી ગયું, એ તો આવવું જ જોઈએ. તો શરૂઆત એનાથી જ થાય. સરગ ભવન થી રે ઉતર્યા ગવતરી, આવ્યા મરદુક લોક માલવારે. સરગ ભવન થી રે ઉતર્યા ગવતરી, આવ્યા મરદુક લોક માલવારે. ચડવા ડુંગરડાને પાણી પીવા ગંગા, વાઘવીરાની નજર પડ્યા રે. ઉભારો ગવતરી પૂછું એક વાત, મોઢે આવેલો ખાજ નહીં મેલું. સાંભળવા કવિરા કહું તને વાત, ઘેર મેં મેલ્યા નાના વાછરું રે. નારે આવું તો મને નંદજીની આણ છે, ચાંદો સૂરજ આપો સાખિયા રે. આ ગાયની વૃત્તિ તો જુઓ. સ્વર્ગ ભવન થી આવી કાલે મેં વાત કરી હતી. વાઘવીરાની નજરે પડી ગયા કે તાજ તને ખાધા વિના નહીં છોડું. કહ્યું કે મારા વાછરડાઓ દૂધ પીધા વિના એને દૂધ પીવડાવીને આવું. મને નંદજીના સોગંદ છે, સૂર્ય અને ચંદ્ર સાક્ષી આપું છું, હું આવું છું. ગાયે એવું કહીને ગાય ચાલતી થાય પોતાના ગામડા તરફ. પહેલો હોઠ ગાયે સીમાડીએ નાખ્યો, બીજે હોઠે આવ્યા વાડીએ રે. ત્રીજો હોઠ ગાયે જોંદરે નાખ્યો, ચોથે હોઠે વાછરું ભેગિયા રે. ઉઠો ઉઠો વાછરું લાવો મારા દૂધ, અબથી આવી વીરા વાઘની રે. મોર ચાલ્યા વાછરું ને વાહે માતા કામધેનુ, કલ્યાણી વનમાં ઉભાર યારે. ઉઠો ઉઠો વાઘ મામા, પેલા અમને આરો, પછી મારો રે મારી માતને રે. નાના એવા વાછરું તમને કોણે શીખવ્યા, કયા વેરીએ વાચા આલિયું રે. રામે શીખવ્યા, લક્ષ્મણે ભણાવ્યા, અર્જુને વાચા આલિયું રે. નાના એવા વાછરું તમે કરો લીલા લે, વસમી વેળાએ સંભાળજો રે. તમે વસમી વેળાએ સંભાળજો રે. તમે વસમી વેળાએ સંભાળજો. આ વાછરુએ કહ્યું કે પેલા અમને મારો, પછી અમારી માને મારો. ને વાઘનું જીવન પરિવર્તન થયું. કોણે શીખવાડ્યું? આવ્યું રામે શીખવાડ્યું, અમને કૃષ્ણે શીખવાડ્યું, અર્જુને અમને વાણી આપી છે. અમે ગીતા, રામાયણ અને ભાગવત જેવા ગ્રંથો સાંભળ્યા છે ને, એટલે અમારા જીવનમાં આમ છે એમ વાછરડાઓએ કીધું. એટલે ગૌશાળાની બાજુમાં છે, કથા ગાયો પણ સાંભળે છે. આ કથાના વાઇબ્રેશનો હોય છે. અને કાલે આ ગાયના વિસ્તારની વાત કરી ને એના પછી ભગવાને ગાયો તો ચરાવી છે, પણ અહીંયા ધેનુકાસુર નામનો એક રાક્ષસ હતો. ભગવાન હવે ફળની મુક્તિ કરે છે. અને એ ધેનુકાસુર નામનો રાક્ષસ હતો, એ ગધેડાના રૂપમાં રહેતો. અને એક સુંદર તાડ નામનું વન હતું. વ્રજમાં 12 વનમાં મધુવન છે, નિધિવન છે, એમ જ તાડ વન છે. અને આ તાડ વનમાં
આટલા બધા સુંદર ફળ થતા હતા. સુખદેવજી કહે છે, ફલાની તત્ર ભૂરીણી પતંતિ પતિતાની ચ. ત્યાં એટલા બધા સુંદરો ફળ થતા અને આ કોઈને ખાવા દેતો નહીં, ખાતો પણ નહીં અને ખાવા દેતો પણ નહીં. જ્યારે કોઈ ખાય નહીં અને ખાવા ન દે ત્યારે મને એવું લાગે કે ધેનુકાસુર છે. ધેનુકાસુર એટલે ગધેડો. ગધેડો કોને કહેવાય? કે વૈશાખ મહિનો આવે ને બધું સુકાઈ ગયું હોય ત્યારે ગઠ્ઠા જેવો જાડો થાય અને ચોમાસું આવે ને લીલોતરી જોઈને દુબળો થઈ જાય. કોઈનું જોઈને દુબળો થઈ જાય ને કોઈનું નબળું જોઈને જાડો થઈ જાય એને કહેવાય ધેનુકાસુર. અને આ ધેનુકાસુર કોઈને ફળ ખાતો નહીં, ખાવા દેતો નહીં. આપણે ભજનોમાં છે, મેરે ભોલે કે દરબાર મેં સબકા ખાતા હે. અત્યારે કહી શકાય મેરે ભોલે કે દરબાર મેં સબ કોઈ ખાતા હે. સબકા ખાતા નહીં, સબ કોઈ ખાતા હોય. ગામના સરપંચ થી લે અને મુખ્યમંત્રી સુધી સબ કોઈ ખાતા હે. આ કોઈને ખાય નહીં અને ખાવા દેવાય નહીં. અને આ ધેનુકાસુર શ્રીદામા, તોષ, સંતોષ, બિલ્વ મંગલ બધા આવ્યા અને આવીને કહ્યું, બલરામજી પાકેલા ફળ ઓલા તાળ વનમાં છે તો કે જાઓ લઈ આવો, પણ ત્યાં એક મોટો ગધેડો છે, કોઈને લેવા નથી દેતો, ખાવા દેતો નથી. ચાલો. બલદેવજી આવ્યા અને બલદેવજીએ જેવું ઝાડ હલાવ્યું છે તો ફલાની તત્ર ભૂરીણી પતંતી પતિતાની ચ. ઘણા બધા તાળના વૃક્ષમાંથી ફળો ખરી પડ્યા અને બધા લેવા મંડી ગયા. એ સમયે સામેથી ધેનુકાસુર આવ્યો ગધેડાના રૂપમાં અને દોડીને એવું માથું માર્યું બલરામજીને. બલરામજીને પછાડ દીધા અને પછી બલરામજી બંનેની વચ્ચે યુદ્ધ થયું. બલરામજીના પગ પકડીને જોરદાર ફેરવીને તાલના વૃક્ષમાં એવા પટકાવ્યા જેમ ધોબી કપડા ઉપર પછાડતો હોય પોતાનો ધોકો, એમ પછાડ્યા ધોકાની જેમ. ત્યાં તો પ્રાણ નીકળી ગયા અને ધેનુકાસુરનું પણ રામ નામ સત્ય થઈ ગયું. ભગવાન કૃષ્ણ હતા, ભગવાન કૃષ્ણ પ્રમુખ હતા, તો એ બલદેવજીના હાથે આ કરાવડાવ્યું. એનું કારણ કે ધેનુકાસુર એ વંશ હતો પ્રહલાદનો વંશ, એટલે ભગવાને પ્રહલાદને વચન આપ્યું હતું તારા વંશમાં હવે કોઈનો વધ નહીં કરું. એટલે ધેનુકાસુરને બલદેવજીના હાથે વધ કર્યો અને ભગવાનને કાલીય નાગને પણ નાથવો તો એટલે ખબર પડી કે આ તો ભાઈ શેષનાગનો અવતાર છે, ભાઈની ઉપસ્થિતિ નહીં હોય તયે જ હું નાથી શકીશ. એટલે ભગવાને આમને હાથે કરાવવાનું. રાત્રે ઘરે જઈને હસવા માંડ્યા કે ઓહો, યશોદા માને કહ્યું, મૈયા બડે ભૈયાને કિતના પરાક્રમ દિખાયા હે. તો કે શું? અરે માં બહુ મોટું પરાક્રમ કર્યું. માં કે કહી તો ખરો. અરે ખૂબ મોટું કર્યું ને. એમ મોટી મોટી વાત કરી. માં કે બોલ તો ખરો. ભાઈએ આજ એક ગધેડાને માર્યો છે. ત્યાં તો બધા હસવા માંડ્યા. બલદેવજી કે હવે કાલ તારી સાથે ગાયો ચરાવવા ન આવું. હવે તું મારી આવી મજાક કરે? રીસાઈ ગયા ને બસ ભગવાનને એટલું જ જોતું હતું. જે વિષાક્ત જલનો ધરો હતો ત્યાં કાલીય નાગ રહેતો ને એ ધરામાં જે ઉપરથી પક્ષી નીકળે પડી જાય નીચે, જે ગાય એનું પાણી પીએ એ ગાય પણ મરી જાય ને એવી ગાયો ઘણી બધી ગાયો મરી ગઈ ને ગાયોની પીડા ન સહન કરી શકાય એટલે ભગવાન કૃષ્ણ કદંબના વૃક્ષ કૃષ્ણ કદંબ અધિરોહિયા એના ઉપર ચડીને ઉપરથી એવો કૂદકો માર્યો. કેમ કૂદકો માર્યો? અહીંયા લખેલું છે કે તે અતિતુંગ આસ્ફોટ્ય ગાઢર આસનમ, તાલ ઠોકીને ભગવાન ઉપરથી પડ્યા. જેવા જ પાણીમાં પડ્યા એટલે 400 હાથ પાણી ખસી ગયું. ભગવાન સીધા અંદર, અને અંદર ગયા ત્યાં તો એ નાગ, કાલીય નામના નાગ તો સૂતો હતો, પણ એની ઘણી બધી પત્નીઓ હતી ને આ નાગ પત્નીઓને કહ્યું કે ઉઠાડ તારા પતિને, મારી સાથે યુદ્ધ કરે. નાગ પત્નીઓ સમજાવે છે કે જતા રહ્યો પરમાત્મા, એ બાળક જતો રહે, તું તને કોઈ વેરીએ મોકલો હશે, કદાચ તું ભૂલો પડીને આવ્યો હશે, મારો પતિ જાગશે તો તને મારશે, અમને બાળ હત્યા લાગશે. ને નરસૈયાએ, જુનાગઢના નરસૈયાએ આ ટાંક્યું છે અને કહી શકાય કે આ નરસૈયાના પદો ઉપર આજે પણ પીએચડીઓ થાય છે. એ નરસૈયો, આદિ કવિ નરસૈયો. સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, મને બાળ હત્યા
લાગશે જળ કમળ છાંડી જાને બાળા કહે બળગતો માર્ગ ભૂલ્યો કે તારે વડાવ્યો નિશ્ચિતારો કાળજ છોડ્યો અહીંયા સિદ્ધ આવ્યો હે જળ કમળ છાંડી જાને બાળા નથી નગણ હું માર્ગ ભૂલ્યો નથી મારા વેરીએ વડાવ્યો મથુર નગરીમાં જુવટ રમતા રાગનો શીશ આવ્યો હે જળ કમળ છાંડી જાને બાળા બંનેનો સંવાદ થાય છે, વારંવાર મનાવે છે, પણ માનતા નથી. આ શ્લોકોનો અર્થ આદ્ય કવિ નરસિંહ મહેતાએ ટાંક્યો છે. હું નરસિંહ મહેતાને આદ્ય કવિ એવા માટે કહું છું કે નરસિંહ મહેતા તળાજામાં જેનો જન્મ થયો ને જુનાગઢમાં રહ્યા, 1472 માં જન્મ થયો. 14મી સદીમાં થયા છે નરસિંહ મહેતા. વલ્લભાચાર્ય મહાપ્રભુજી 15મી સદીમાં થયા. મીરાબાઈ 15મી સદીમાં થયા અને 16મી સદીમાં 1631માં તુલસીદાસજી થયા છે. તુલસીદાસજી, મહાપ્રભુ, મીરાબાઈ એનાથી પણ આદ્ય છે નરસિંહ, એટલે આદ્ય કવિ. હે રંગે રૂડો રૂપે પૂરો સંત કોડીલો કોડામણો તારી માતાએ જન્મ્યા એમાં તું થામણો હે જળ કમળ છાંડી તારી માતાએ બેવો જન્મ્યા એમાં હું નટવરનાનો જગાદારા નામને મારો નામ કૃષ્ણ પાળ્યો હે જળ કમળ છાંડી જાને બાળા. આ રીતે વારંવાર ચર્ચા થઈ કે તું તારા માતાનો વધારે છે તો કે નહીં, અમે તો બે છે, એમાં હું કૃષ્ણ કાઢ્યો છે. ઉઠાડ, ઘણી બધી લાલચ આપી, તને આ અમે હાર આપીએ મોતી, તું જતો રે, અમને બાળ હત્યા લાગે તો કે નહીં, હવે તો તારા પતિને પગ ચાંપીને ઉઠાડ, મૂછ મરડીને ઉઠાડ. એવા માટે મૂછ મરડવાનું કહ્યું છે કે સર્પોનું નામ એક છે ચક્ષુસ્રવા, એટલે આંખોથી જોતા હોય. સર્પને કાન હોય જ નહીં. આપણે એમ થાય કે ઓલું વગાડે, એ વગાડામાં અવાજ ઉપર ન હોય, એ તો એના ચિત્ર ઉપર થતું હોય. આંખથી જ શ્રવણ કરતો હોય, એટલે એકનું નામ ચક્ષુસ્રવા છે. એક નામ છે ઉરગ, સર્પનું નામ સંસ્કૃતમાં ઉરેણ ગચ્છતિ ઇતિ ઉરગ, જે પેટ ઉપર ચાલે છે. એટલે સર્પની યોની સૌથી ભયંકર યોની કહેવાય. પેટ ઉપર ચાલવું પડે કે એ જે આંખોથી સાંભળે છે એવા માણસને મૂછ મરડીને જગાડ. નાગપતિ ચરણ ચાપી મૂછ મરડી નાગણ નાગ જગાડ્યો ઉઠો ને બળવંત કોઈ બારણે નાનો બાળક આવ્યો હે જળ કમળ છાડી જાને બાળા. કૃષ્ણ કાળી નાગનાથિયો સહસ્ર ફેણા ભૂખ વેજ ગગન ગાજે હાથિયો હે જળ કમળ છાડી જાને બાળા. આ રીતના નરસિંહ મહેતાએ આનો ખૂબ ઉલ્લેખ કર્યો છે. પણ થયું એવું કે જ્યારે આ બંને કાલિય નાગ અને આ કાળીઓ ઠાકોર આપણો બંને લોકોનું યુદ્ધ થયું ને બંનેનું યુદ્ધ થયું એટલે જ્યારે ઉઠ્યો કે મારા ઘરમાં આવીને મને ધમકી બતાવે,
ક્રોધે ભરાયો કાલિયનાગ, અને કાલિયનાગે કૃષ્ણ ભગવાનના જે મર્મ સ્થાનો હતા ને ઠાકોરજીના, એ મર્મ સ્થાનમાં એવા ડંસ માર્યા છે કે કૃષ્ણ ભગવાન અચેત અવસ્થામાં આવી ગયા, અને એ કાલિયનાગે ચારે બાજુથી ભગવાનને વીંટળી લીધા છે, અને અચેત અવસ્થામાં આવેલા કૃષ્ણને વીંટળી અને કાલિયનાગ બહાર આવ્યો છે. અને જેવા જ બહાર આવ્યા છે ત્યારે ગોપ બાળકો, ગાયો, આ બધાએ જોયું ને ખૂબ બધા રેડા છે. ભાગવતજીમાં ઉલ્લેખ છે, ગાવો વૃષા વત્સતર્યઃ ક્રંદમાના સુદુઃખિતા. વત્સતર્યઃ એટલે ગાયોની વાછડીઓ, ગાવઃ વૃષા એટલે વૃષભો એટલે બળદો, અને ક્રંદમાના સુદુઃખિતા જે ગોપ બાળકો હતા બધા લોકો દુઃખી થઈ અને રડવા માંડી ગયા છે. યશોદા અને નંદ બાબા પણ ત્યાં પહોંચી આવ્યા છે. કૃષ્ણને જોયા તો કાલિયનાગમાં વીંટળેલા જોયા. નંદ બાબા યશોદા રડવા માંડી. યશોદા તો કૂદવાની તૈયારી કરતા પણ બધાએ પકડી લીધા છે. અને આ સ્થિતિ જોઈ છે એટલે બધા એકદમ દુઃખી થયા છે. અને જે આ પ્રકારના દુઃખી થયેલા જોઈ અને કૃષ્ણ વીંટળાઈ ગયા, ડંખ મારી દીધા મર્મ સ્થાનોમાં, અચેતન અવસ્થામાં, બેભાન અવસ્થામાં જોયા, બધા ખૂબ દુઃખી થયા. ગાયોને એટલો પ્રેમ હતો, ગાયો રેડી છે કે અમારા કૃષ્ણનું શું થશે. પણ જેવી જ પકડ સેજ ઢીલી પડી, અને એ ઢીલી પડી ભગવાને એક જ સેકન્ડમાંથી એની ઝાડમાંથી નીકળીને ભગવાને કૂદકો લગાવીને એની ફેણ ઉપર ચડી ગયા ભગવાન. અને જેવા જ ફેણ ઉપર ચડી ગયા, ફેણ ઉપર ચડીને ભગવાને એના ઉપર તાંડવ કર્યું પછી, અને આ તાંડવ કરવાની સાથે એવું તાંડવ શરૂ થયું. પમ 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 પગ પટકટ ફમ 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 ફનન પર બિમ 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 બિનતી કરત નાગ બધુ ભારી તાંડવ ગતિ મુંડન પર નાચત ગિરધારી તાંડવ ગતિ મુંડન પર નાચત ગિરધારી. અને થયું તાંડવ શરૂઆત. આપણે ભજનોમાં આવે 1000 ફેણ, પણ શ્રીમદ ભાગવત આધારિત આ કાલિયનાગની ફેણ હતી. યદ યદ શિરો ન નમતે અંગ શત એક શીર્ષણ, 101 માથાઓ હતા કાલિયનાગના. ભજનોમાં 1000 આવે એનો મતલબ 101 ફેણ હતી ને એના પરથી તાંડવની શરૂઆત થઈ. વિવિધ વિવિધ વિદ્યાધર વિવિધ વિવિધ વિદ્યાધર દમ 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 દેવ સકલ ગમ 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 ગુણિ ગંધર્વ નાચત દેખારી તાંડવ ગતિ મુંડન પર નાચત ગિરધારી તાંડવ ગતિ મુંડન પર નાચત ગિરધારી. અને ભગવાને બે પગ નાસિકા ઉપર માર્યા, નાક ઉપર, નાકમાંથી લોહી નીકળવા માંડી ગયું. ભગવાને બે પગ દબાવ્યા છે આંખ ઉપર, આંખમાંથી રુધિર નીકળવા માંડી ગયું. એક મુખ ઉપર એમ 5 છિદ્રોમાંથી રુધિરની સાથે વિષ પણ નીકળવા માંડી ગયું છે. અને ભગવાને આ તાંડવ કરવાની સાથે સાથે ભગવાને એટલા બધા પગના સ્પર્શ થયા છે, વિષ પણ નીકળી ગયું છે અને એની સાથે રુધિર પણ નીકળી ગયું છે. જ્યારે હૃદયમાંથી વિષ નીકળે એટલે વિષ એટલે ઝેર, ઝેર એટલે તામસી વૃત્તિ. કાલિયનાગની તામસી વૃત્તિ નીકળી ગઈ છે. રુધિર એટલે લાલ, અને લાલ એટલે રાજસી વૃત્તિ. તામસી વૃત્તિ અને રાજસી વૃત્તિ નીકળી જાય ને એટલે એક જ વૃત્તિ બચે, એનું નામ છે સાત્વિક વૃત્તિ. હવે સાત્વિક વૃત્તિ ના થઈ ગયા છે કાલિયનાગ, અને તાંડવ ચાલે છે. શશિક શશિક સનકાદી શશિક શશિક સનકાદિક નમ નમ નારદ મુનિ મમ 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 મહાદેવ પમ પમ બલિહારી તાંડવ ગતિ મુંડન પર નાચત ગિરધારી તાંડવ ગતિ મુંડન પર નાચત ગિરધારી. અને ભગવાનનું તાંડવ ચાલુ થયું. સ્ટેજ ઉપર નાચે ને એને નટ કહેવાય, પણ સ્ટેજ વિના નાચે એને નટવર કહેવાય. નટો તો સ્ટેજ ઉપર નાચે. અને કહી શકાય ભાગવતજીમાં ઉલ્લેખ છે,
અખિલ કલા આદિ ગુરુ નનર્તઃ. ભગવાને નૃત્યમાં એટલી કળા મેળવી કે આખા જગતના ગુરુ થઈ ગયા. એક પણ કળા એવી બાકી નથી કે કૃષ્ણમાં ન હોય. આજના આ ફિલ્મના હીરો શું નાચે, એને નકલ મારી છે કૃષ્ણ પરમાત્માની. કારણ કે કૃષ્ણ સ્ટેજ વિના નાચ્યા છે. સૌથી લીસામાં લીસો ભાગ હોય ને તો એ સર્પની ઉપરનો ભાગ હોય, અને એના ઉપર તાંડવ કર્યું છે પરમાત્માએ. सूरदास प्रभु की बानी किम किम किण हण जान चम 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 चरण पर निर्भय की काली तांडव गति मुंडन पर नाचन गिरधारी तांडव गति मुंडन पर नाचन गिरधारी तांडव गति मुंडन पर नाचन गिरधारी. અને આ તાંડવ થયું એટલે આ કાલિય નાગને 101 કઈનો નાખી દીધો. અને આ કાલિય નાગે પછી ભગવાનને પ્રાર્થના કરી. નાગ પત્નીઓએ પ્રાર્થના કરી કે હે પરમાત્મા, ન નાક પૃષ્ટન ન ચ સાર્વભૌમમ ન પારમેશ્યમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિર ન પુનર્ભવમ વા વાંછંત યદ પાદ રજ પ્રપન્ના. પરમાત્મા, આ ચરણની રજ અમારા પતિને મળી એ અમને પણ મળે. અને પછી તો અહીંયા ભગવાનની વચ્ચે અને કાલિયની વચ્ચે સંવાદ થયો છે. ભગવાન સામે તર્ક કરનારા 3 લોકો થયા છે. એક બલિએ તર્ક કર્યો હતો, એક વાલીએ તર્ક કર્યો હતો રામાયણમાં રામ સાથે, અને એક કાલીએ કૃષ્ણ ભગવાન સાથે કર્યો. બલિ, વાલી અને કાલીએ તર્ક કર્યા કે પરમાત્મા, તમે મને આવી રીતે કેમ કર્યો છે? મારું વિષ, મારું રુધિર બધું બહાર નીકળી ગયું છે. હવે હૃદયમાંથી વિરક્ત ભાવ થઈ ગયો છે, પણ પ્રભુ આવું કરવાનું કારણ શું? ભગવાને કહ્યું કે આ બધું છોડીને જતો રે. તારા વિષાક્ત જલથી મારી ગાયોના મૃત્યુ થયા છે, એટલે આ છોડીને જતો રે. મેં કહ્યું કે ભગવાન, કદાચ હું જતો રહું તો મારી અંદર વિષ બનાવનારા પણ તમે છો ને, તમારે બનાવવું જ નહોતું ને. જો પહેલેથી જ મારી અંદર વિષ ન રાખ્યું તો તમારી ગાયોને પણ કઈ ન થાત. બનાવનારો તો તું છે. ભગવાનની સામે તર્ક કર્યો, પણ ભગવાને કહ્યું કે તમે ઝેરીલા જેટલા સર્પો છે ને, એને રહેવા માટેનું એક સ્પેશિયલ સ્થાન છે, અને એનું નામ છે રમણદ્વીપ. જા, તારે રમણદ્વીપમાં જતું રહેવાનું. પણ કહ્યું કે હું રમણદ્વીપમાં જઈશ તો આ ધરા સિવાય હું બીજે ગમે ત્યાં જઈશ ને તો મારું મૃત્યુ છે. કારણ કે પૂર્વ કાળમાં અમે બધા કદ્રુના દીકરાઓ, અને કદ્રુના દીકરાઓ એટલે કદ્રુ અને વિંતા વચ્ચે શરત થઈ હતી, એ તો આપ જાણો છો. અને આ વિંતા નો પુત્ર ગરુડ, ગરુડે પછી બદલો લીધો કે બધા સર્પોને ખાઈ જવાના. સર્પો બધા કંટાળી ગયા. સર્પોએ કહ્યું કે તમે દર અમાસના આવી અમારા એકનો ભોગ લઈ જવાનો. દર અમાસના ત્યાં હાજર રહી એક સર્પને ખાઈ જાય. એમાં કાલીએ કહે કે એક દિવસ મારો નંબર આવ્યો. મેં કીધું કે આવી રીતે નો, મેં સામે લડત આપી. મેં ગરુડને ઘણા બધા ડંખ માર્યા, ઘણા બધા ડંખ માર્યા એટલે નીકળી ગયો ગરુડ. ને પછી અમારી આખી નાતે કહ્યું કે આ તને જીવતો નહીં છોડે. ગરુડની સામે આપણે શું લડી શકીએ? તું ભાગી જા. ક્યાં? તો કે કઈ જગ્યાએ જાવ? ગરુડ તને ગમે ત્યાં મારશે, પણ એક જગ્યા એવી છે કે ત્યાં ગરુડ નથી આવી શકતો. એ છે વૃંદાવનમાં આ યમુનાનો ધરો છે, એમાં જતો આવ. કારણ કે સૌભરી નામના ઋષિ ત્યાં તપ કરતા હતા એ સ્થાન ઉપર, ને એ સ્થાન ઉપર ગરુડે આવીને એક માછલી પકડી. ને એ સમયે સૌભરી કહ્યું કે મારું આ અનુષ્ઠાનનું સ્થળ છે, અહીંયા હિંસા ન થવી જોઈએ. ગરુડ એ માછલી છોડી દે. એમણે કીધું નહીં, કે હું મત્સ્યને નહીં છોડું, માછલીને નહીં છોડું. ત્યારે સૌભરીએ કહ્યું કે હવે હું તને શ્રાપ આપું કે જ્યારે પણ તું યમુનાના ધરામાં આવીશ ને ત્યાં તારું મૃત્યુ થઈ જશે. અને એ માછલી છોડીને જતો તો રહ્યો ગરુડ. હવે પછી મારો પ્રાણ કોઈ દિવસ ન જાય એટલે યમુનાના ધરામાં હું જઈશ નહીં, એવો એને સંકલ્પ કર્યો છે ગરુડે. એટલે યમુનાના ધરામાં કોઈ દિવસ નહીં જાય. કાલીએ તું ત્યાં જતો રે કાલીનાગ, તો ત્યાં ગરુડ નહીં આવી શકે. એટલે ભગવાન, હું બચવા માટે આવ્યા છું. તો કે ના, રમણદ્વીપમાં જતો રે. હવે તારા મસ્તક ઉપર મારા પગની નિશાની પડી ગઈ છે, તને જા કોઈ બોલાવશે નહીં. અને આજે પણ તમે જોજો, વૈષ્ણવો લોકો જે વૈષ્ણવ તિલક કરે છે ને, એ ભગવાનનું ચરણ છે. ઠાકોરજીનું, શ્રીજીનું, મહાપ્રભુનું ચરણ મારા મસ્તક ઉપર રહે, મારી બુદ્ધિ ઉપર ઠાકોરજીની પાદુકા રહે, એનું ચરણ રહે, જેનાથી મારી બુદ્ધિ ઠાકોરજી તરફ જ દોડે, એવો ભાવ છે. અને વૈષ્ણવોના મસ્તક ઉપર જે તિલક છે ને, એવું જ તિલક જો તમારે જોવું હોય ને તો નાગના ગળામાં હશે, આમ યુ આકારનું
જે તિલક નાગના ગળામાં છે. ભગવાને કહ્યું કે મારા ચરણની નિશાની પડી ગઈ છે ને, જા કાલિય, એ ગરુડ મારું વાહન છે, તને હવે ક્યાંય નહીં બોલાવે, તું નીકળી શકીશ. અને આ રીતે ભગવાનનું ચરણ પ્રાપ્ત થયું છે. જેમ તમારા અહીં પાસ રાખવામાં આવ્યો હોય કે પાસ હોય એટલે એને ક્યાંય રોકવાનો જ નહીં. ભગવાન કહ્યું કે જા, આ મારી ચરણ છે ને, એ મારો પાસ છે, તને ગરુડ પરેશાન નહીં કરે. અને નાગાલયમ રમણકમ, એ નાગાલયમ રમણક દ્વીપમાં જતો રહ્યો. આ રીતે ભગવાને જલની પણ મુક્તિ કરી છે. ભગવાને પૃથ્વીની શુદ્ધિ કરી માટી ખાઈને, ભગવાને વાયુની શુદ્ધિ કરી તૃણાવર્તનો વધ કરીને, ભગવાને જળની શુદ્ધિ કરી કાલિય નાગને નાથીને, ભગવાને પાંચે પાંચ તત્વોની શુદ્ધિ કરી છે. ને હવે તો પ્રલંબાસુર નામનો રાક્ષસ આવ્યો છે. ભગવાન બધા સાથે રમે છે ને એમાં પ્રલંબાસુર આવી ગયો. અને એ સમયે બલરામજી એક જ મુષ્ટિકા મારી પ્રલંબાસુરનું પણ રામ નામ સત્ય થઈ ગયું છે. ને હવે ભગવાને અગ્નિ તત્વની શુદ્ધિ કરી છે. આખા વ્રજ મંડળમાં દાવાનળ લાગ્યો છે. અને દાવાનળ કોને કહેવાય કે એકવાર લાગે, ફોરેસ્ટ વાળા હોય ને ખબર હોય, એ બંધ કરવો મુશ્કેલી થાય. ભગવાને દાવાનળનું પાન કરી આખા જંગલને પણ બચાવ્યું. પણ ભગવાન કહેવા માંગે છે 3 પ્રકારના અગ્નિ હોય છે: દાવાનળ, વૈશ્વાનર અને વડવાનળ. વડવાનળ સમુદ્રમાં થાય. સમુદ્રમાં જ્યારે વડવાનળ નીકળે ત્યારે બધું ભસ્મ થઈ જાય. એમ પૃથ્વી ઉપર નીકળે છે આ દાવાનળ, જે જંગલોમાં થાય. ને તમારા મારા પેટમાં ભગવાને જે બનાવ્યું ને એનું નામ છે વૈશ્વાનર. એ કોઈને દજાડતો નથી, જમવાનું પચાવે છે. વિચારો તો ખરો, આ કેટલી મોટી ભગવાનની આખી પરંપરા છે. અને જો જમવાનું પાચન ન થતું હોય તો એનો મતલબ છે કે તમારું કંઈક અંદરથી બગડેલું છે. અને વિચારો, તમારું જમવાનું પકાવે છે કોણ? તો કે વૈશ્વાનર નામનો અગ્નિ. એટલે સ્વાભાવિક જમવા બેસીએ ત્યારે અહમ વૈશ્વાનરો ભૂતવા બોલવું જ પડે. કારણ કે પચાવવા વાળો એ છે. જીવનની અંદર જો અગ્નિ જતો રહે ને તો માણસ, અગ્નિ એટલે ઉષ્ણતા, જો તમારા જીવનમાંથી ઉષ્ણતા, ગરમી જતી રહે ને તમારું શરીર ઠંડુ પડવા માંડે, એટલે કે હવે બાપા જતા રહે, બાપાનું શરીર ટાઢું પડવા માંડ્યું. શરીરમાં ઉષ્ણતા છે એ જ જીવન છે. આ ઉષ્ણતા છે આવે ક્યાંથી? તો કે એ ઉષ્ણતા આવે છે આહારમાંથી. કેવા આહારમાંથી? તો કે પચેલા આહારથી. અને ભૂખ લાગે એનો મતલબ છે માણસ જીવિત છે. મરદા હોય એને ભૂખ ન લાગે. આ રીતે શરીરમાં અન્ન જાય ને એને પકાવે છે કોણ? તો કે વૈશ્વાનર નામનો અગ્નિ. આમ તો સાયન્સ પ્રમાણે એક માણસ એક દિવસનું 1 કિલો અનાજ જોઈએ. 1 કિલો શાકભાજી બધું ગણો, આખું ટોટલી 1 કિલો ખાઈ જાય. એમ મહિનામાં 30 કિલો જોઈએ. એટલે 12 મહિનાનું 360 કિલો જોઈએ. અને મનુષ્યનું આયુષ્ય 80 વર્ષ માનો ઓછામાં ઓછું. 80 વર્ષનો માણસ 1 વર્ષમાં 360 કિલો ખાઈ જતો હોય તો એ અનાજ થાય છે 300 ક્વિન્ટલ અનાજ. આપણે જિંદગીભર ખાઈ જાય. એ 300 ક્વિન્ટલ અનાજને પકાવવા માટે લાકડા તો જોઈએ કે નહીં? અહીંયા કેટલો ગેસ જોતો હશે, કેટલા લાકડા જોતા હશે, પણ એ લાકડાની વ્યવસ્થા પરમાત્માએ મફત કરી છે તમારા પેટમાં. 300 ક્વિન્ટલ અનાજને પચાવવા માટે તમે હિસાબ લગાડો તો 30 ક્વિન્ટલ લાકડા જોઈએ. અને ઈંધણની વ્યવસ્થા ભગવાને સાવ મફત કરી છે. 1 મિનિટ પણ એ પરમાત્મા વેકેશન રાખતો નથી. જો એ વેકેશન રાખતો હોય ને આપણે એને યાદ કર્યા વિના સીધા જ જમી લઈએ તો એ તમે જમતા નથી. શ્રીમદ ભગવદ્ ગીતા કહે તમે પાપ ખાવો છો. એટલે જમવા સમયે અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણીનામ દેહમાશ્રિતઃ પ્રાણાપાન સમાયુક્તઃ પચામ્યન્નમ ચતુર્વિધમ. આ ફરજિયાત બોલવું પડે. ભગવાને અહીં દાવાનળનું તો પાન કર્યું છે. પછી વર્ષા ઋતુનું વર્ણન છે, શરદ ઋતુનું વર્ણન છે. અને શરદ ઋતુ જ્યારે આવી ત્યારે સુંદરતા વધી ગઈ, જળ નિર્મળ થઈ ગયું, મંદ મંદ વાયુ વાગવા માંડી ગયો. ને એ સમયે ભગવાને બંસીનો નાદ કર્યો છે. અને જે ભગવાને બંસી વગાડી છે, મુરલી વગાડી છે, વેણુ વગાડ્યું છે. સંસ્કૃતમાં મુરલીને વેણુ કહેવામાં આવે છે. ને ભગવાને વેણુ વગાડ્યું. ભગવાન કેવા લાગતા હતા એનું વર્ણન છે. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ કનક કપિશમ વૈજયંતીર્જમાલા રંદ્રાણ વેણો રદર સુદયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણમ
પ્રાવિશસ્મિત કીર્તિ. ભગવાન કેવા લાગતા હતા તો કે મોરનું પીઠ. જે શ્લોક સાંભળીને શુકદેવજી મોહિત થઈ ગયા હતા. જેના મસ્તક ઉપર મોરનું પીઠ છે એવો મુગટ છે, જેણે સફેદ વસ્ત્ર પહેર્યા છે, એમાં સોનેરી કલરની બોર્ડર છે, એની સાથે સાથે ભગવાન કનક કપિશમ વૈજયંતીં ચ માલામ, ભગવાને વૈજયંતી માલા ધારણ કરી છે. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ, કંઈક કરેણનું ફૂલ અહીંયા રાખે, ક્યારેક અહીંયા રાખે. ત્રણેય અંગથી વાંકા, ત્રણ પગ વાંકા, કડ વાંકી અને ડોક વાંકી, મુરલી લઈ અને ભગવાન વૃંદાવનમાં પ્રવેશ કરે છે. ચારે બાજુ ગોપોનું વૃંદ છે ને એવી રીતે ગાયો ચરાવવા જાય છે. ગોપીઓ આ દ્રશ્ય જુએ છે ત્યારે કહે છે કે વૈજયંતી માલા. તો કે હા, વૈજયંતી માલા એને કહેવાય કે અહીંયાથી લઈ અને પગ સુધી માળા પહોંચે, પણ એ માળામાં 6 પ્રકારના રત્ન હોય, એને વૈજયંતી માલા કહેવાય. 6 રત્નો હોય. એક સમુદ્રની અંદર સ્વાતિ નક્ષત્ર હોય ત્યારે પાણી પડે સમુદ્રમાં, એ છીપની અંદર પડે ને છીપ બંધ થઈ જાય ને એક ખુલે એટલે એમાંથી મોતી નીકળે, એક સમુદ્રનું મોતી નીકળે. અને સ્વાતિ નક્ષત્રમાં જે કેળ ઉપર પાણી પડે એ કપૂર બની જાય. સ્વાતિ નક્ષત્રમાં પપીહા એટલે ચાતકના મુખમાં જે પાણી પડે એ એના માટે અમૃત બની જાય, અને સર્પોના મુખમાં પડે એ ઝેર બની જાય છે. એટલે એક સમુદ્રના છીપનું મોતી, એક રત્ન એ એક હાથીના ગંડસ્થળમાં થાય. હાથીનું ગંડસ્થળ પાકે, એમાંથી મધ જરે, એમાંથી એક રત્ન નીકળે જેને કહેવાય ગજમુક્ત, ગજમૌક્તિકમ. બીજું રત્ન એ, ત્રીજું પર્વતમાંથી નીકળે, હિમાલય જેવા પર્વતમાંથી રત્ન નીકળી, પર્વતનું રત્ન. ચોથું ભૂંડની પીઠ બહુ પાકી જાય, બહુ જૂનો ભૂંડ થાય, એની પીઠ પાકે ને એમાંથી એક મોતી ખરે, એક મોતી. પાંચમું નાગની ગળાની અંદર એક મોતી હોય, એક રત્ન હોય જેને કહેવાય નાગમણી. આપણે ફિલ્મોમાં જોઈએ એવડી એવડી નાગમણી હોય, પણ એવડી હોય જ નહીં, ચોખાના દાણા જેટલી હોય, એવડી જ હોય નાગમણી. ને આજે પણ દક્ષિણ આફ્રિકામાં જાડા ગાસ્કર નામનો ટાપુ છે. તમે ક્યારે ડિસ્કવરી ચેનલ જો તો એમાં આવશે, જાડા ગાસ્કર નામના ટાપુમાં મણિધર નાગ રહે છે. એનું ગળું ચમકતું હોય એનાથી. જ્યારે એ ચારો ચરવા જાય ત્યારે એ ઉતારીને જાય ત્યારે એવડું જ હોય, એવડા નાગમણી ન હોય. એવો મણી એક પાંચમો અને છેલ્લે પ્રવાલ નામનો મણી નીકળે છે. ખાણો બહુ ઊંડી ઊંડી ખોદો ને તો એમાંથી પ્રવાલ નામનો મણી નીકળે છે. એમ 6 રત્નો વાળી ભગવાને માળા ધારણ કરેલી છે. ને ભગવાને આવી માળા ધારણ કરીને ભગવાન જેવા જાય છે ગાયો ચરાવવા, ત્યારે આ વનમાં રહેલી બધી ગોપીઓ કહે કે ઓહો, આ ભાગ્યશાળી કેટલા છે આ બધા. અને આ વેણુ માટે શ્લોક તો હું પછી બોલી, પણ મને સૌથી વધારે ગમે છે આ વેણુને કોઈએ પૂછ્યું કે અલી વેણુ, ગોપીઓએ એટલી બધી અદેખાઈ કરી છે. હું સંસ્કૃત સત્રમાં ગયો હતો મોરારી બાપુના, અને એ સંસ્કૃત સત્રમાં મને ધારીના એક અધ્યાપક મળ્યા. એ બેન છે, સંસ્કૃત ભણાવે છે ધારીની કોલેજમાં, મીરાબેન. મેં સંસ્કૃતમાં હિન્દી ફિલ્મોના ગીતો, ભજનો, ધૂનો બનાવી. એને કીધું તમે મને લખી દો એમ. પછી મેં એને સંસ્કૃતમાં બધા ગીતો લખી દીધા, જેટલા ગુજરાતીમાં છે બધા મેં સંસ્કૃતમાં લખી આપ્યા. પછી એમણે કીધું મહાદેવભાઈ તમે કથાકાર છો ને, એટલે તમને હું મેં એક ગીત બનાવ્યું છે, એ ગીત હું તમને આપું, તમને ક્યાંક કથામાં કામ આવશે. ને એણે મને લખી દીધું કે મહાદેવભાઈ એવું નથી કે ત્યારની ગોપીઓ આ વેણુ સાથે અદેખાઈ કરતી, એવું નહોતું. આજની ગોપી પણ આ મુરલી સાથે અદેખાઈ કરે છે. કારણ કે ગોપીઓ કહે કે આ મુરલી કેટલી ભાગ્યશાળી છે. વેણુ એટલે મુરલી, અને આ વેણુ ઉપરનું આખું ગીત છે. પણ એ વેણુ ગીત સમજતા પહેલા આપણે એની ભૂમિકા સમજી લઈએ કે આ વેણુ કેટલી ભાગ્યશાળી કે એ વેણુને ભગવાન પોતાના હોઠને સ્પર્શ કરીને એના પગ દબાવે છે. કદાચ હોઠ ઉપર ન હોય તો ક્યારેક કઈ કળ ઉપર રાખે, ક્યારેક હાથમાં રાખે. ભગવાન જ્યાં સુધી વૃંદાવનમાં રહ્યા ને ત્યારે ભગવાને સુવામાં પણ વાંસળી રાખીને સૂતા, હાથમાં વાંસળી લઈને જ કૃષ્ણ જોવા મળે. કા મુખ ઉપર આ વાંસળી કેટલી ભાગ્યશાળી છે કે કૃષ્ણ સતત સાથે રાખે. અને વાંસળી છે હો ભાગ્યશાળી. કોઈ કાર્યક્રમ હતો ને રાત્રે કાર્યક્રમ પૂરો થયો તો એક બાજુ ઢોલ પડ્યો હતો ને એક બાજુ બંસરી પડી હતી.
બંસરી કાર્યક્રમ પૂરો થયો રાત્રે 4 વાગે, તો એ બંસરી કૂદકા મારતી હતી અને ઢોલ થાકી ગયો તો કે બેન, આપણે બધા કાર્યક્રમમાં આવીને તું એટલી ફ્રેશ કેમ છો? મને તમને બધાને જોઉં ત્યારે મને લાગે તમે બધા ફ્રેશ કેમ છો? 12-1 વાગ્યા હોય તો ડાયરામાં હોય, પાછા 9 વાગ્યા આવીને પાછા હાજર થઈ જાવ. એટલે મને એવું લાગે તમને થાક નથી લાગતો. એનું કારણ છે કે ભવનો થાક ઉતારે એનું નામ કથા કહેવાય. કથાનું ઉલટું કરો ને કથા તો થાક, ભવનો થાક ઉતારી દે, ખાલી 7 દિવસનો નહીં. અને આ 7 દિવસનો થાક ઉતારે. કહ્યું તું બેન કેમ નથી થાકી? ત્યારે એને કહ્યું કે મને તો બધાએ મારા પગ દબાવ્યા છે એટલે હું થાકું નહીં ને. અને આ ઢોલે કહ્યું બેન મને તો બધાએ બહુ માર્યો છે, હું એટલો થાકી ગયો, મારો વાહો દુખે છે. આનું કારણ શું? તને એટલું પદ મળ્યું ને અમને બધાના માર, બધાના ધક્કા મળ્યા, એનું કારણ શું? ત્યારે આ વાંસળીનો જવાબ હતો કે ભાઈ તારા 2 કાણા છે ને એ તે છુપાવી રાખ્યા છે ને મારા 7 કાણા છે ને મેં ખુલ્લા રાખી દીધા છે કે મારામાં જે પણ કઈ છે પરમાત્મા 7 કાણા તારી સામે બરાબર છે. તે તારા કાના છુપાવ્યા. જે પોતાની ભૂલો છુપાવે ને એને આખું જગત મારે ને જે જેની ભૂલો જાહેરમાં સ્વીકારી લે એને ભગવાન હોઠ ઉપર લગાડે. હે કાનુડા, હે કૃષ્ણ કનૈયા, જેવો છું પણ તારો છું, સ્વીકારી લે મને. અને સ્વીકારી લે એટલે જ બધી વેણુએ એક દિવસ પૂછ્યું, અલી વેણુ, ગોપીઓ પૂછે, અલી વેણુ તું હરીને કેમ વાલી? અલી વેણુ, અલે મુરલી, હે બંસરી તું હરીને કેમ એટલી બધી વાલી? એક જ લાઈનમાં પ્રશ્ન પૂછ્યો ગોપીઓએ અને બંસરીએ એક જ લાઈનમાં જવાબ આપ્યો, અલી વેણુ તું હરીને કેમ એટલી વહાલી? ને એનો જવાબ હતો, હું અંદરથી ખાલી એટલે કૃષ્ણને વાલી. અંદરથી ખાલી થવું પડે અને જો આમ ભરીને આવો તો ભરી ન શકાય. એટલે હું અંદરથી ખાલી એટલે કૃષ્ણને વાલી. આ ગોપીઓએ તો બંસરીની અદેખાઈ કરી, પણ આ ગોપી કહે છે ધારીનાય બેન કે મેં આધુનિક કવિતા લખી છે. આજની ગોપીઓ પણ બંસરી